किमपिता त्वमहं न जाने कृष्णत्वदीयपदकं नज पञ्जरान्ते प्रयाण समये प्रभवात् पीते स्मरण सर्वकार्येषु सर्वदा हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे माता આપણે ત્યાં આયુર્વેદ કે છે તો કાળ એટલે કે શિયાળો ઉનાળો ચોમાસું તો કાળથી ઉત્પન્ન થતા દુઃખો છે ને એ ચાલ્યા જશે. કર્મ જે આપણે અત્યારે વર્તમાન સમયમાં કરીએ છીએ એ કર્મ છે. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન કહે છે કે સેનયોઃ ઉભયોઃ મધ્યે સ્થાપયમેચ્યુત, હે અચ્યુત બંને સેનાની વચ્ચે તમે મારો રથ ઉભો રાખો. ત્યારે કૌરવ પક્ષ અને પાંડવ પક્ષને જોયા ત્યાં તો ગાંડવમ હસ્તતે વક્તા કહ્યમ પરિવક્તતે શ્રમસતે હસ્તાત વક્તૈરોપરી કહીએ તે ગાંડીવ પડી જાય છે અર્જુનના હાથમાંથી. એના રોગ ઉભા થઈ જાય છે અને રથના પાછળના ભાગમાં બેસે છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે અર્જુન, કૃષ્ણ હોય અર્જુન હોય નર હોય કે નારાયણ હોય, કર્મ બધાને કરવા જ પડે. કર્મ વિના કોઈનો ઉદ્ધાર નથી. માટે કીધું કે ગહના કર્મનો ગતિ, કર્મની ગતિ ગહન છે. તો કર્મ એમાંથી પણ મુક્તિ મળે. વિઘ્નરાજની સન્નિધિ હોય ત્યારે મને કહેવાનું મન થાય કે બધા દુઃખો જતા રહે છે. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના પશ્યન્તિ સિદ્ધા સ્વાતસ્તમીશ્વર. ભગવાન શિવ છે એ વિશ્વાસનું પ્રતીક છે અને માં જગતજનની માં પરંબા ભગવતી ઉમા એ કૈલાસ નંદિની પાર્વતી છે એ શ્રદ્ધા છે. જે સત્યને ધારણ કરે એને કહેવાય શ્રદ્ધા. તો વિશ્વાસ અને શ્રદ્ધા જ્યારે જીવનમાં આવે ત્યારે જ્ઞાનરૂપી ગણેશ છે એનું પ્રાગટ્ય થતું હોય છે. આ ગણેશ છે જ્ઞાન છે. એટલે જ્યારે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરે જ્યારે પંડિતો ત્યારે એમાં કહેવામાં આવે છે કે જ્ઞાન છે તો એ મૂલાધારથી છે. ઓમ મૂલાધાર સ્થિતોऽસ્મિ નિત્યં. ગણપતિ છે એ મૂલાધારમાં છે. જે ષડ ચક્રો છે અલગ અલગ શરીરમાં ધ્યાનના, અહીંયા સહસ્રાર છે ઇત્યાદિ, તો એમાં મૂલાધારના અધિષ્ઠાતા ગણપતિ છે. માટે ઉપાસના માર્ગના વ્યક્તિએ ગણપતિની ઉપાસના કરવી પડે કરવી જ. ત્વં મૂલાધાર સ્થિતોऽસ્મિ નિત્યં ત્વં શક્તિત્રયાત્મકઃ. ગણપતિમાં ત્રણેય શક્તિઓ છે. શ્રીમ પ્રેમ શ્રીમ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇત્યાદિ. ત્વં શક્તિત્રયાત્મકઃ ત્વાં યોગિનો ધ્યાયન્તિ.
યોગીઓ તમારું ધ્યાન કરે છે. ત્વમ બ્રહ્મા ત્વમ વિષ્ણુ સ્વમ રુદ્ર સ્વમ ઇન્દ્ર સ્વમ અગ્નિ સ્વમ વાયુ સ્વમ સૂર્ય સ્વમ ચંદ્રમા સ્વમ બ્રહ્મ ભૂર્ભુવઃ. જે વ્યક્તિ દુર્વા ઇત્યાદિથી પૂજા કરે છે તો શાસ્ત્રમાં વર્ણન છે યો દુર્વાં કુરેર્ય જતિ શવૈશ્રમો ભવતિ. જે દુર્વાથી પૂજન કરે છે એને ધન ધાન્યની અભિવૃદ્ધિ થાય છે. યો મોદક સહસ્રેણ યજતિ સવાંછિત ફલમ. જે મોદકથી પૂજા કરે છે એ વાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. અને ચતુર્થ્યામ અનશનમ અથર્વ શીર્ષમ પઠતી. જે ભદ્રા એટલે કે ભાદ્રપદ ચતુર્થીના દિવસે અથર્વ શીર્ષનો પાઠ કરે છે એ વિદ્યાવાન થાય છે. આપણે ત્યાં બે ચતુર્થી છે. એક ભાદ્રપદ ચતુર્થી જે ગઈકાલે હતી, વર્તમાનમાં પંચમી છે, અને એક માઘ કૃષ્ણ ચતુર્થી. અને કેવા છે તો એ છે કે ગજાનનમ ભૂત ગણાદિ સેવિત છે. કપિત્થ જંતુ ફલચારુ ભક્ષણમ. કપિત્થ એટલે કે કેઠના ફળ એને ચડાવવામાં આવે છે. હિન્દીમાં એને કડવો કહેવામાં આવે છે. જંબુ ફલ એટલે કે જાંબુ ફળ એને અર્પણ કરવામાં આવે. કારણ કે ભગવાન ગણપતિ મોદક લે છે, મીઠાઈ ખાય છે, તો એને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ થાય છે. એટલે ભગવાન ગણપતિ આપણને એ પણ શીખ આપે છે કે મિષ્ટાન ખાવ એનો વાંધો નહીં, પણ જંબુ ફલમ જાંબુનું પણ ભક્ષણ કરો. અને કેવા છે ઉમાસુતમ. ઉમા કહેતા જગત જનની, એટલે આપ સૌ કોઈ ગણપતિના સ્વરૂપ છો. શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાલકમ. ભગવાન ગણપતિનું વાહન છે જો મૂષક છે. ભગવાન ગણપતિ લંબોદર છે. લંબોદર એટલે પોતાના પેટમાં પેટ ખાંદારું છે એટલું જ નહીં, ગમે એવી ગુપ્ત રહસ્ય વિદ્યા હોય તો એમના શરીરમાં સ્થિત છે, એમના પેટમાં એ પચાવી જાણે છે. અને આ જે મૂષક છે એ તર્કનું રૂપ છે. તર્ક સારો, પણ તર્ક આમ તેમ ફરે ને તો સારો નહીં. માટે લંબોદર રૂપી જે વિદ્યાને પચાવી પાડે એવો તર્ક હોવો જોઈએ. માટે મૂષક છે તર્કનું સ્વરૂપ છે, લંબોદર છે જ્ઞાન સ્વરૂપ છે. આની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે. અને ગણેશની પાસે આપણે શું શીખવાનું છે તો એના સ્વરૂપમાં આપણે જોશું તો સર્વપ્રથમ એ કોણ છે? બુદ્ધિમાન છે. તો જ્ઞાનની તિજોરી ગણપતિ મહારાજ છે એ કેવા છે? જ્ઞાનવતામ શ્રેષ્ઠમ. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. એમના મોટા કાન છે જો તો ગુડ લિસનર, સારું સાંભળવું, ખરાબ ન સાંભળવું. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા. ભદ્રમ એટલે કે કલ્યાણકારક સાંભળવું જોઈએ. મોટી નાક છે, એનું નાક છે એ કેવું છે? મોટું છે, બિગ ડિગ્નિટી. સારું નરસું બધું સૂંઘવાની શક્તિ ધરાવે છે. મનુષ્યએ પણ આ ગુણ ધારણ કરવો જોઈએ. એક દંત છે. એક દંત છે એટલે કે દ્રઢ નિશ્ચય કરતા છે ભાઈ. નિશ્ચય દ્રઢ રાખવો, એક લક્ષ્ય રાખવું, એ ગણપતિ મહારાજ પાસે શીખવાનું છે. પરશુધારી છે. પનિશમેન્ટ ફોર એનિમી. ક્યારેક પરશુ લઈ લઈએ અને અસુરોનો પણ સંહાર કરે છે. તો આ ગણપતિ મહારાજ પાસે આપણે શીખવાનું છે. વરદ હસ્ત છે. વરદ એટલે કે કલ્યાણકારી હસ્ત જેનો છે એવા. ઓલવેઝ એસ્પિરેશન ટુ અધર. બધાને શુભ સંકલ્પ આપનાર. અને લંબોદર છે. સુખ દુઃખ સર્વને પજાવે છે. વિઘ્ન નાશક છે. ડિસ્ટ્રોય એવિલ ફ્રોમ સોસાયટી. આ સમાજમાં જેટલા પણ શત્રુઓ છે, શત્રુઓ એટલે કેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ, એ બધાનો નાશ કરે છે. મોદક પ્રિય છે અર્થાત મધુરતા પ્રિય છે. જેની વાણી છે કેવી છે? મીઠાશ વાળી છે. અને મૂષક સવારી છે. ક્યારેક ક્યારેક એવું થાય કે બહુ મોટા વ્યક્તિ હોય અને નાની ટુ વ્હીલર એને આપવામાં આવે તો એ કેમ મેનેજ કરે? તો ગણપતિ મહારાજ પાસે શીખવા. ટેકનિક ટુ ટેક વર્ક એવન ફ્રોમ સ્મોલેસ્ટ ક્રિએશન. નાનામાં નાની વસ્તુને કઈ રીતના ઉપયોગમાં લઈ આવી એ આપણને ગણપતિ મહારાજ પાસે શીખવાનું છે. અને અંત સમયે ગણપતિ મહારાજ આપણા સૌ કોઈના વિઘ્ન દૂર કરે અને આપણે સૌ કોઈ ગણપતિ મહારાજની વંદના કરીએ, એમની પ્રાર્થના કરીએ.
અને રોજ સ્તોત્રનો પાઠ કરીએ અને ગજાનન ગણપતિ મહારાજ છે એ આપણા સૌ કોઈ ઉપર કૃપા કરે, આપણે સૌ કોઈ તને મને સુખ્યા થાય. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આવો હર્ષદીપભાઈને કહીએ કે ગણપતિ મહારાજની કંઈક સ્તુતિ વંદના કરે, પછી આપણે જયઘોષ કરીએ. મૂષિક સવાર પર શોભે મારા, મૂષિક સવાર પર શોભે, મૂષિક સવાર પર શોભે મારા, મૂષિક સવાર પર શોભે મારા, મૂષિક સવાર પર શોભે રે જો. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી જય. વિઘ્ન